જો તમે રાજકોટના જસદણ તાલુકાથી હિંગોળગઢ જતા આ રસ્તા પર રાત્રે એકલા જાઓ છો તો એક વાત યાદ રાખજો, ક્યારેક જે તમને જોઈ રહ્યું હોય છે તે જીવતું હોતું નથી. આ ઘટના છે રવિ નામના એક યુવકની, વર્ષ 2022ની. એક રાત્રે લગભગ 12 વાગે રવિ પોતાની બાઇક લઈને જસદણથી હિંગોળગઢ તરફ જઈ રહ્યો હતો. રસ્તો સંપૂર્ણ સૂનો, બંને બાજુ જંગલ અને ગાઢ અંધકાર. અચાનક એને લાગ્યું કે કોઈ તેને જોઈ રહ્યું છે. રસ્તાની બાજુએ એક માણસ ઊભો હતો, એકદમ શાંત, ફક્ત રવિને જોતો. રવિએ બાઇક ધીમી કરી પણ હિંમત કરીને આગળ વધી ગયો. થોડા સેકન્ડ પછી તેને રિયર મિરરમાં જોયું અને એ જોઈને તેની ધડકન જ બંધ થવા આવી ગઈ. એ માણસ હજુ પણ ત્યાં જ ઊભો હતો, પણ તેની ગરદન જ નહોતી, માથું જ નહોતું, ફક્ત શરીર. અને છતાં પણ એ રવિને જોતું હતું. રવિ જેમ તેમ કરીને ત્યાંથી ભાગીને સીધો ઘેર પહોંચી ગયો. પણ આજે પણ જ્યારે તે અરીસામાં જુએ છે, તેના પાછળ એ જ શરીર ઊભું હોય છે, ગરદન વગરનું. અને આવી જ એક રહસ્યમય અને ડરાવણી કહાની લઈને આવી રહી છે સવનાથ એન્ટરટેનમેન્ટ અને RSC ફિલ્મ્સની ફિલ્મ બહેરૂપિયો, જે 24 એપ્રિલે તમારા નજીકના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. જો તમને આવી સચ્ચાઈ જેવી લાગતી ડરાવણી વાર્તાઓ ગમે છે તો આ ફિલ્મ જરૂર જોવા જજો. આ વિડીયો ફક્ત મનોરંજન માટે છે, કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપવાનો હેતુ નથી.